એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતના અમુક શહેરોના જે જૂના નામ હતા અને તેમના અત્યારના હાલના નવા નામ અને પહેલાંના જે જૂના નામ હતા તેની ચર્ચા કરશું. ઘણીવાર આમાંથી પ્રશ્ન પૂછી નાખે કે આ શહેરનું નવું નામ શું છે અથવા આ શહેરનું જૂનું નામ શું છે. આમાંથી આપણે રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીમાં પ્રશ્ન આવવાની પૂરી સંભાવના છે. તો આજે ચર્ચા કરશું. સૌ પ્રથમ વાત કરીએ ચેન્નઈ, તો ચેન્નઈનું જૂનું નામ હતું મદ્રાસ. ચેન્નઈનું જૂનું નામ હતું મદ્રાસ. પછી વાત કરીએ કોલકાતા, તો તેનું જૂનું નામ હતું કલકત્તા. પછી વાત કરીએ મુંબઈ, મુંબઈને પહેલાંના જમાનામાં બોમ્બે નામથી ઓળખતા હતા લોકો. પછી વડોદરાનું જૂનું નામ હતું બડોદા. પછી કોઝિકોડ, એનું જૂનું નામ હતું કલિકટ. પછી ચર્ચા કરીએ તો કોચી, કોચીનું જૂનું નામ હતું કોચીન. કોચીન નામ હતું કોચીનું જૂનું નામ. પછી વાત કરીએ વારાણસી, તો વારાણસીનું જૂનું નામ હતું બનારસ. પછી નેક્સ્ટ જોઈએ તો તૂતુકુડી, તેનું જૂનું નામ હતું ટુટીકોરિન. પછી કન્યાકુમારીનું જૂનું નામ હતું કેમ્પ કોમોરિન. પછી કલાબુર્ગી, તેનું જૂનું નામ હતું ગુડબર્ગ. પછી બેલાગાવી, તેનું જૂનું નામ હતું બેલગામ. હવે નેક્સ્ટ જોઈએ આગળ. પછી ઇલાહાબાદ, તેનું જૂનું નામ હતું પ્રયાગ. પછી પેશાવરનું જૂનું નામ હતું પુરુષાપુર. પછી પટના, તેનું જૂનું નામ હતું પાટલીપુત્ર. પછી વાત કરીએ હૈદરાબાદ, તેનું જૂનું નામ હતું ભાગ્યનગર. જો યાદ રાખજો મિત્રો, આ 5 નામ મોસ્ટ આઈએમપી છે. ઇલાહાબાદ, તેનું જૂનું નામ હતું પ્રયાગ. પછી પેશાવર, તેનું જૂનું નામ હતું પુરુષાપુર. પછી વાત કરીએ પટના, તેનું જૂનું નામ હતું પાટલીપુત્ર, જે મગધની રાજધાની હતી પાટલીપુત્ર, તેની વાત છે. પછી ચર્ચા કરીએ હૈદરાબાદ, તો તેનું જૂનું નામ હતું ભાગ્યનગર હતું હૈદરાબાદનું જૂનું નામ. બીજી વાર એક આ નામ થોડાક વિચિત્ર છે, તે યાદ રાખી લેજો બીજી વાર. તૂતુકુડી, તેનું જૂનું નામ હતું ટુટીકોરિન. પછી કન્યાકુમારી, તેનું જૂનું નામ હતું કેપ કોમોરિન. પછી કલાબુર્ગી, તેનું જૂનું નામ હતું ગુલબર્ગ. પછી બેલાગાવી, તેનું જૂનું નામ હતું બેલગામ. પછી વાત કરીએ બીજી વાર તો અલ્હાબાદની ચર્ચા કરીએ. ઇલાહાબાદનું જૂનું નામ હતું પ્રયાગ. પેશાવરનું જૂનું નામ આ તો આપણે જોઈ લીધું. પછી જો ચેન્નઈનું મદ્રાસ, કોલકાતાનું કલકત્તા, મુંબઈનું બોમ્બે, વડોદરાનું બડોદા, કોઝિકોડનું કલિકટ, કોચીનું કોચીન, વારાણસીનું બનારસ. તો મિત્રો આ તો જો કે તમને યાદ રહી જશે, સિમ્પલ છે. તો આ હતા અમુક આઈએમપી યાદ રાખવા જેવા જૂના નામ અને નવા નામ અમુક શહેરોના. તો આશા રાખું છું કે તમને આ જૂના અને નવા નામ યાદ રહી ગયા છે. અને મારા દરેક વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.